વર્ષો સુધી સાથ અને સહયોગ આપ્યો છે। આજે મારે દિલ્હીની એકાદ વાત કરવી, તમારા બધાના આશીર્વાદના કારણે, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારણે, રાષ્ટ્રીય પ્રમુખ માન્ય અમિત શાહ સાહેબના કારણે અને આપણા સૌના લાડીલા આખા વિશ્વની અંદર વિકાસનો ડંકો જેમને વગાડ્યો છે એવા લાડીલા માન્ય મોદી સાહેબના કારણે એક આદિવાસીના ઘરમાં જન્મેલા દીકરાને કેન્દ્રમાં મંત્રી બનાવવાનું સૌભાગ્ય એ ભારતીય જનતા પાર્ટીનો મારા ભાઈઓ બહેનો લાખ લાખ વંદન કરતા હર્ષની લાગણી અનુભવું છું। બધા વક્તાઓએ કોંગ્રેસની બહુ જ વાત કરી, તમે બધા થાકી ગયા, કોંગ્રેસ બીજા આખી વાત કરતા નથી, એટલે મારે હવે તમને થોડી બીજી વાત કરવી કે આદિવાસીની વાત કરવી, આદિવાસીની મુશ્કેલી, એના પડકારો, એના પ્રોબ્લેમ એ આદિવાસીના ઘરમાં જન્મેલા દીકરાને ખબર હોય। ભાષણો કરવાથી, વાતો કરવાથી આદિવાસીઓનું પેટ ભરાતું નથી। આદિવાસીઓના વિકાસ માટે જે કોંગ્રેસને વર્ષો સુધી 50 વર્ષ ગુજરાતમાં કોંગ્રેસ વાળે રાજ કર્યું, આપણે પાછું વળ્યા વગર રોડ દીધે જ રાખ્યા। આપણી દશા, આપણી સ્થિતિ, ગામમાં શાળા નહીં, ગામમાં દૂધ ઘર નહીં, આંગણવાડી નહીં, રોડ નહીં, પાણી નહીં, લાઈટ નહીં, સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ, શાળામાં શિક્ષકો નહીં, પીવાનું પાણી નહીં, સિંચાઈનું પાણી નહીં। મારા રાઠવા સમાજના ભાઈઓ બહેનો અહીંયા બેઠા છે, કચ્છમાં મજૂરી કોણ કરે છે, દિલ્હીમાં મજૂરી કોણ કરે, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કોણ મજૂરી કરે। 1995 માં આપણું રાજ ગુજરાતની ધરતી પર આવ્યું અને સદનસીબે ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીની કૃપાના કારણે ચૂંટાવાનો અવસર મને મળ્યો। મને મોદી સાહેબે વિચાર કર્યો, આ દેશને આઝાદી જેમને અપાવી છે, પણ એની દશા પેલા કોંગ્રેસ વાળાએ કાળી મજૂરી કરીને વર્ષો સુધી આ કોંગ્રેસે આપણને અન્યાય કર્યો। ભાજપની સરકાર ગુજરાતમાં આવી, કોંગ્રેસ પાસે આદિવાસીઓ માટે યોજના નહોતી, બજેટ નહોતું, દિશા નહોતી। દિશા અને બજેટ અને યોજનાઓની લાણી માન્ય મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી। આજે મને આદિવાસીના દીકરાઓને કહેતા ગૌરવ, આ કોંગ્રેસે દેશમાં 60 વર્ષ રાજ કર્યો। સોનિયા ગાંધી